ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતા છે એ પૂરેપૂરી રીતે ગુનાહિત જેટલા પણ કૃત્યો છે એમાં સંડોવાયેલા છે. 2025ની વાત કરું તો 2025માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા, આ ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની જ વાત કરું છું, એ 14 ગંભીર ગુનાઓમાં પકડાયા હતા. કુલ આરોપી 110. એ જ રીતે સામાન્ય ગુનામાં 23 આરોપીઓ પકડાયા હતા અને કુલ આરોપી 77. અને 2026માં હમણાં એપ્રિલ સ્ટાર્ટ થયો એટલે પહેલા 3 મહિનામાં જ ગંભીર ગુનાઓમાં 10 ગંભીર ગુનાઓ કર્યા છે અને 29 આરોપીઓ પકડાયા છે. અને એ જ રીતે સામાન્ય ગુનાઓમાં પણ 16 જેટલા એમણે ગુના કર્યા છે અને 26 આરોપીઓ પકડાયા છે. એ રીતના કૃત્ય પૂરા કરી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરું તો 2025માં સંજય કુમાર ઈડર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ એ ખૂનની કોશિશ રાઇટિંગના ગુનામાં પકડાયા હતા. એ જ રીતે લાલજીભાઈ પોપટભાઈ વાઘેલા એ બોટાદ જિલ્લાના આમ આદમી પાર્ટીના એસટી અને એસસી સેલના પ્રમુખ અને સાથે સાથે ભૂપતભાઈ જામોડ એ પણ બોટાદમાં જિલ્લાના આપના મહામંત્રી, એ પણ ખૂનની કોશિશ રાઇટિંગના ગુનામાં પકડાયા હતા. એ જ રીતે ત્રીજો ગુનાની વાત કરું 2025ની તો વિપુલભાઈ ઠાકોર એ પણ ખાસ કરીને 2025માં બોટાદની અંદર ખૂનની કોશિશ, જાનથી મારી નાખવાની ધમકી એમાં પકડાયા હતા. અને આપણે તો જાણીએ જ છીએ કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમના તો હમણાં લગીને 20 જેટલા ગંભીર ગુનાઓમાં એમની ધરપકડ પણ થઈ છે, અટકાયત પણ થઈ છે અને આવા અનેક ગુનાઓ એમણે પણ આચર્યા છે. એ રીતનો પુનઃ ગુનાહિત ઇતિહાસ એમના કાર્યકર્તાઓ કરી રહ્યા છે.